દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। સુરત શહેરના આંગણે અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું। ફરી એક વખત વિદેશી પતંગબાજો સુરતની ધરતી ઉપર જોવા મળ્યા હતા। દેશ વિદેશના 97 જેટલા પતંગબાજોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને અવનવી પતંગો ઉડાડી કાઇટ ફેસ્ટિવલની મજા માણી હતી। વંદન કરું છું મૂર્તિઓના આ જ વિસ્તારમાં જે ધરતી પર ઉભા છે રાંદેર વિસ્તારમાં પતંગો તો વિવિધ કન્ટ્રીઓમાં જાય છે એટલે સુરતીઓને આનાથી રોજીરોટી પણ મળી રહે છે એટલે કાઇટ ફેસ્ટિવલમાં સુરતીઓનો ઉત્સાહ બમણો થઈ જાય દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।